નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કેશોદની આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી। કેશોદના આલાપ કોલોનીમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં 3, 4, 37, 44, 50ના સંયુક્ત ઉપક્રમે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, આરોગ્ય સુપરવાઇઝર સહિતાબેન ડાકી, CDPO શ્રદ્ધા રાજપૂત વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। પુષ્પગુચ્છથી પ્રમુખ મેહુલ ગોંડલિયાનું સ્વાગત આંગણવાડીના સંચાલિકા હંસાબહેન દ્વારા કરવામાં આવેલ। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ વગેરેમાં કુપોષણ જોવા મળે છે, જેના માટે તેઓમાં જાગૃતિ લાવી પોષણક્ષમ ખોરાક સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ કરી તેઓને પોષણ પૂરું પાડવાનો હતો। મોદીજીએ આપેલા સૂત્ર મુજબ એક પેડ માં કે નામ અંતર્ગત મેહુલ ગોંડલિયા તથા આંગણવાડીની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સુપરવાઇઝર સવિતાબેન ડાકી, અંજનાબેન જોરા, ખટરિયા, ઉમાબેન ચુડાસમા, પારુલબેન ભારે જહેમત ઉઠાવી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। પોષણ માસની ઉજવણી કેન્દ્ર નંબર 3, 44, 4 અને 37 ને 50 આ અમે મળીને 5 કેન્દ્રની ઉજવણી કરી છે પોષણ ટેકરની। અને CDPO હાજર હતા, નગરપાલિકાના પ્રમુખ અને આખો ICDSનો સ્ટાફ તમામ મળી અને લાભાર્થી સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, બાળકો અને વાલીઓ બધાને ભેગા મળી વાનગીની કિશોરીઓએ, સગર્ભાએ બધાએ ભાગ લીધેલો છે। અને આજનો પ્રોગ્રામ અમારો સુપોષણ માટેનો હતો અને કિશોરીઓનો અને સગર્ભાને અને કિશોરી બાળકોને જાગૃત કરવા માટેનો હતો। કેમ કે અમારા પોષણ ટેકરમાંથી અમારે આગળ ICDSમાં આવતા બાલભોગ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેના સમજૂતી આપેલી છે અને સૌ મળી અને વૃક્ષારોપણ કરેલું છે। અને તમામ આંગણવાડીના બાળકોને, લાભાર્થીને બધાને વચન ઉત્સવ કરી અને અમે વિદાય કર્યા છે। જય હિન્દ, જય ભારત।